બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગરમાં 8 હેક્ટરમાં ઘનઘોર જંગલ ઊભું કરવામાં આવ્યું. જામનગરના નગરજનોને શુદ્ધ હવા મળી રહે તે માટે શહેરની મધ્યમાં 8 એકરમાં ઘનઘોર જંગલ ઊભું કરવામાં આવ્યું છે, જેને બાયોડાયવર્સિટી પાર્ક નામ આપવામાં આવ્યું છે. આ પાર્કમાં વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. હાલના ગ્લોબલ વોર્મિંગની વચ્ચે પ્રદૂષણમાંથી થોડી રાહત મેળવવા માટે ઓક્સિજન પાર્ક આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. જેએમસી દ્વારા 8 એકર જગ્યામાં વૃક્ષો, પક્ષીઓ અને વરસાદી પાણીની સાચવણી માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. વનમાં રહેલા 35,000થી પણ વધુ વૃક્ષોને ટપક પદ્ધતિથી પાણી પીવડાવવા સહિત વૃક્ષોની માવજત કરવામાં આવે છે. ટૂંક સમયમાં જામનગરની જનતા માટે આ પાર્કને પણ ખુલ્લું મૂકવામાં આવશે. આ એક અર્બન ફોરેસ્ટની રાજ્ય સરકારના શહેરી વિકાસ વર્ષ દરમિયાન જામનગર મહાનગરપાલિકાએ ડેવલપ કરેલ છે અને અર્બન ફોરેસ્ટ ને મિયાવાકી ફોરેસ્ટને બધું મિશ્રણ કરી અને બાયોડાયવર્સિટી પાર્ક કરેલ છે, જેમાં જુદા જુદા પંખીઓ, નાના નાના જીવસૃષ્ટિઓ પણ હવે એમાં આવવા લાગી છે અને ખૂબ સારી એવી વ્યવસ્થા લોકો માટે ઊભી કરવામાં આવે છે. આ પાર્કને બાયોડાયવર્સિટી પાડવાનું કારણ એ છે કારણ કે અહીંયા જે અમે જ્યારે શરૂઆત કરી ત્યારે અહીંયા આખા જામનગરનું કન્સ્ટ્રક્શન વેસ્ટનું સ્ટોરેજ હતું. આ સ્ટોરેજ રિમૂવ કર્યું ત્યારે અમારી પાસે માત્ર 2 પક્ષીઓ અહીંયા આવતા હતા, એક ટીટોડી અને એક કબૂતર. એ પછી અમારે આ પાર્કનું નિર્માણ થયું અને નિર્માણ થયા પછી આજે આ પાર્કમાં અત્યારે સાપ, વીછી, મધમાખી, ભમરી અને એની સાથે સાથે લગભગ 72 પક્ષીઓ અહીંયા નોંધાણા છે, જે ઓફિશિયલ રેકોર્ડ ઈ-બર્ડ્સમાં અવેલેબલ છે. એની સાથે કોઈ પણ 3 કલાકમાં અહીંયા 40થી 45 અલગ અલગ પ્રકારના પક્ષીઓ અહીંયા જોવા મળે છે અને એને કારણે આ પ્લાન્ટને બાયોડાયવર્સિટી પાર્ક કહેવામાં આવે છે. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.